સુરતમાં 7 વર્ષની દીકરીનું અપહરણ કરી શારીરિક અડપલા સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। સુરતના સલાબતપુરા વિસ્તારમાં પાડોશમાં જ રહેતા 18 વર્ષીય યુવકે 7 વર્ષની દીકરી સાથે આ કૃત્યને અંજામ આપ્યો હતો। બાળકીના માતા-પિતા ઘરે હાજર ન હતા તે દરમિયાન નરાધમ બાળકીને પોતાની રૂમમાં લઈ ગયો હતો અને શારીરિક અડપલા કરવા લાગ્યો હતો। જો કે બાળકીએ ઘરે પહોંચી માતા-પિતાને સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી, જેથી માતા-પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે 18 વર્ષીય મોહમ્મદ હુસૈનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જે મકાનોની સિરીઝ છે આખી, એમાં જે એક નાની દીકરી છે એ ભોગ બની છે। એ દીકરીના પરિચિતમાં જ એક વ્યક્તિ છે જેનું નામ મોહમ્મદ હુસૈન છે। એણે આ દીકરીને, જે દીકરી રહે છે એના બાજુના રૂમમાં લઈ જઈ અને એની સાથે શારીરિક અડપલા કર્યા। એના પરિવારજનો ત્યાં હાજર નહીં હતા અને એને એનું અપહરણ કરી લઈ જઈ અને એની સાથે છેડખાની કરી। જે બાબતને લઈ અને દીકરીએ જ્યારે પોતાના પેરેન્ટ્સને આ વાત કરી ત્યારે એના પેરેન્ટ્સે આવી અને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। આ ફરિયાદ અનુસંધાને પોલીસે તરત જ કાર્યવાહી કરી અને આરોપીની ધરપકડ કરી છે। આરોપીએ અગાઉ પણ આ પ્રકારની કોઈ હરકત કરી છે કે નહીં એના માટે અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ। જે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન છે એમાં આવી કોઈ બાબત સામે નથી આવી, પરંતુ આરોપી જે પોતે 18 વર્ષ અને 7 મહિનાનો છોકરો છે, એણે અગાઉ આવી કોઈ હરકત આ દીકરી સાથે કે અન્ય કોઈ વ્યક્તિ સાથે કર્યું છે કે નહીં એની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે। એના માટે અમારે જે ફર્ધર પોલીસ કસ્ટડી હોય એના માટે પણ અમે પ્રયાસ કરીશું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।